સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે મધ્યકાલીન ઇતિહાસના એક મહત્વપૂર્ણ પડાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપ સૌ જાણી ચૂક્યા છો સલ્તનત કાળનો ઇતિહાસ અને ત્યાર પછી 1526માં બાબરના પાણીપતના પ્રથમ યુદ્ધ પછી થયેલી રાજકીય વિચ્છિન્નતા અને ભારતીય ઇતિહાસે લીધેલું એક મહત્વપૂર્ણ વળાંક જ્યારથી મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. બાબર અને ત્યારબાદ હુમાયુનો શાસનકાળ આપણે જોઈ ચૂક્યા છીએ. પણ હુમાયુ અને અકબરની વચ્ચે ફરી એક વખત એક ભારતીય અફઘાન શાસક આપણી સમક્ષ આવે છે, જેણે અકબર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ઊભી કરી. એ વહીવટી સિદ્ધિ હોય કે એડમિનિસ્ટ્રેટિવ સિદ્ધિ, જેને કહીએ કે રેવન્યુ સિસ્ટમ હોય, કે એણે રોડ રસ્તાઓ અને બાંધકામોની જે શરૂઆત કરી હોય. એ સંદર્ભમાં આજે એક મહત્વપૂર્ણ ટૉપિક શેરશાહ સૂર, અફઘાન શેરશાહના શાસક પર આપણે કેટલોક દૃષ્ટિપાત કરવા જઈ રહ્યા છીએ. એક મામૂલી સરદારમાંથી એક વિશાળ સામ્રાજ્યના સ્વામી તરીકે શેરશાહનું જીવન અદ્ભુત રીતે વણાયેલું છે. એક સામાન્ય સ્થિતિથી ઉપર ઉઠી અને કઈ રીતે એક રાષ્ટ્ર રાજ્યની સંકલ્પનાનો ખ્યાલ શેરશાહ આપે છે. એટલે અકબર પૂર્વે એક રાષ્ટ્ર રાજ્યની સંકલ્પનાનો સ્થાપક જેને આપણે કહી શકીએ, એ પ્રકારનો આ એક મહાન શાસક હતો. એનું મૂળ નામ હતું ફરીદ ખાં, અને જે 1540થી 1545 જેટલા માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં આપણી સમક્ષ આવે છે. એના પિતાએ તેની માતાની ઉપેક્ષા કરતાં એ નાનકડી જાગીરમાં, પિતાની જાગીરમાં રહેવા ગયો અને ત્યાં એણે જાગીરદારીના, જમીનદારીના અને રેવન્યુ સિસ્ટમના પાઠ એ ભણ્યો અને છેવટે એક મહત્વપૂર્ણ શાસક તરીકે હુમાયુને એ હરાવી અને પછી પોતાનું શાસન સ્થાપિત કરે છે. આ સેન્સમાં જોઈએ તો આપ જોઈ શકો છો કન્નૌજનું બેટલ જે 17મી મે 1540માં થયું અને હુમાયુને એણે ડિફીટેડ કર્યો, એટલે કે હુમાયુને હરાવ્યો અને એણે દિલ્હી પર પોતાનું શાસન શરૂ કર્યું. મૂળતઃ પોતે ફરીદ ખાં તરીકે પ્રખ્યાત હતો, પરંતુ એ શેરને મારવાને કારણે એ શેર ખાં તરીકે પાછળથી બહુ જ પ્રચલિત થયો અને પોતે શાહ હોવાને કારણે, બાદશાહ હોવાને કારણે એ શેરશાહ તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે. આ 5 વર્ષના બહુ જ ટૂંકા ગાળામાં એણે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. શેરશાહ સૂરનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે કેટલા રિસોર્સિસ છે એની જો ચર્ચા કરીએ તો રૂસબ્રુક વિલિયમ્સ એ શેરશાહ સૂર વિશે બહુ જ મહત્વપૂર્ણ બાબતો લખી છે. એટલું જ નહીં, એના સમકાલીન અબ્બાસ શેરવાનીએ તારીખે શેરશાહી નામનું એક મહત્વપૂર્ણ પુસ્તક લખ્યું છે. આધુનિક ઇતિહાસકાર KR કાનૂનગોએ આ બધી બાબતોનું અધ્યયન કરી અને એક ઉત્તમ પુસ્તક શેરશાહ સૂર વિશે આપણને આપ્યું છે. અને એવા જ આધુનિક ઇતિહાસકાર પરમાત્મા શરણે પણ શેરશાહ અને સૂર વંશનો ઇતિહાસ આપણી સમક્ષ મૂક્યો છે. લેખક હસન ખાંએ આ સિવાય દૌલતે શેરશાહી નામનો ઇતિહાસ પણ લખ્યો છે, જેની અંદર મોટેભાગે મહેસૂલી વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. સો આપણે એની મહેસૂલી વ્યવસ્થા અને વિભિન્ન રિફોર્મ્સને એક પછી એક જોવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ આપણે એના એડમિનિસ્ટ્રેશનના રિફોર્મ્સને જોઈએ તો એવું કહેવાય છે, જે અબ્બાસ ખાન શેરવાની અને દૌલતે શેરશાહીમાં વ્યક્ત થયું છે એ પ્રમાણે, કે એનું જે એડમિનિસ્ટ્રેશન હતું એ કેન્દ્રીકૃત હતું, એટલે કે શેરશાહ પર સંપૂર્ણ આધારિત હતું. અહીંયા આપણે જોઈએ છીએ કે રાષ્ટ્ર રાજ્યની સંકલ્પના જે રીતે રાજા કરે છે એ કઈ રીતે એ રાષ્ટ્ર અને રાજ્યને સંકલ્પનાને જોડે છે અને એમાં રાજાનું સ્થાન શું છે. તો રાજા સર્વધર્મ, સર્વ સંપ્રદાયો અને તમામ વ્યવસ્થાઓથી ઉપર ઉઠી અને પોતે જ સર્વસ્વ હાંસલ કરે છે. એ સેન્સમાં શેરશાહનું આ એડમિનિસ્ટ્રેશન આપણે જોઈએ તો એ સેન્ટ્રલી એડમિનિસ્ટ્રેશન છે, કેન્દ્રીકૃત છે, જ્યાં રાજા એના મહત્વપૂર્ણ કેન્દ્રમાં છે. એટલું જ નહીં, ત્યાં આપણને વજીરની ગેરહાજરી જોવા મળે છે. મોટાભાગના ઇતિહાસકારો એ સંદર્ભ આપે છે કે વજીરની ગેરહાજરી આ સમયના મધ્યકાલીન શાસન વ્યવસ્થામાં કેવી રીતે પાલવી શકે. એનો અર્થ એ થયો કે વજીર મોટે ભાગે એડમિનિસ્ટ્રેશનની અંદર પોતાની જે ભૂમિકા ભજવે છે એ ભૂમિકા શેરશાહ પોતે અહીંયા ભજવી રહ્યો છે. એટલે કે શેરશાહ વજીર અને રાજા આ બંનેની ભૂમિકા બહુ જ વ્યવસ્થિત રીતે ભજવે છે. એટલે એના શાસનકાળમાં આ એકમાત્ર એવો શાસક છે જેના શાસનકાળમાં આપણને વજીરની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. એટલું જ નહીં, એણે
સામ્રાજ્યોને સરકારની અંદર એટલે કે પ્રાંતો જેને આપણે કહીએ છીએ સરકારની અંદર એનું ડિવિઝન કર્યું એટલે કે એને વહેંચવામાં આવ્યા અને ખાસ કરીને એણે બંગાળના ભાગલા કર્યા. એનું કારણ એ હતું કે બંગાળ દિલ્હીથી ઘણું દૂર હતું અને એની એ રીતે વ્યવસ્થાપન કરવું એ થોડુંક મુશ્કેલ હતું. એ સેન્સમાં શેરશાહે બંગાળના જે રીતે પ્રાંતીય ભાગલા કર્યા એ પણ આ સમયના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. એ પહેલાંના ઇતિહાસને આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે અલાઉદ્દીન ખિલજી કે મોહમ્મદ બિન તુગલકે અલાઉદ્દીન ખિલજીએ ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા હતા, પણ દક્ષિણ ભારતના વિજયોને એ કાયમી સ્વરૂપ નહોતો આપતો અને એને વહીવટી સિદ્ધિના નીચે લાવવાનો પ્રયત્ન એણે ક્યારેય નહોતો કર્યો. એટલે એનો હેતુ માત્ર યુદ્ધ કરવાનો અને ત્યાંથી માલસામાન લૂંટી લેવાનો અથવા તો સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો હતો. એ સેન્સમાં મોહમ્મદ બિન તુગલક થોડોક આગળ વધે છે અને દક્ષિણમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ લાંબા એક વિસ્તારપટ ઉપર એ પોતે એ શાસન કરી શકવા અસમર્થ સાબિત થાય છે. ત્યારે શેરશાહ એમાંથી કઈ રીતે પ્રેરણા મેળવે છે આપણે જોઈ શકીએ છીએ કે શેરશાહ બંગાળનું ડિવિઝન કરે છે, પોતાના સમગ્ર સામ્રાજ્યને પ્રાંતોની અંદર વહેંચી અને આજનું જે આધુનિક માળખું છે એટલે આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળમાં છેક મૌર્ય સામ્રાજ્યનું એડમિનિસ્ટ્રેશનને આપણે આધુનિક અધ્યક્ષ પ્રચાર પ્રકારનું માળખું કહીએ છીએ. એ પ્રકારનું એક આધુનિક માળખું એડમિનિસ્ટ્રેશનમાં આપવાનો એ ભરપૂર પ્રયત્ન કરે છે. ત્યાર પછીનો ભાગ આપણે જોઈએ તો એ સરકારને એકતાની અંદર એ મૂકે છે અને એની અંદર સિકદાર અને મુન્સિફ આ બંને અધિકારીઓ આપણી સમક્ષ આવે છે. સિક એટલે પરગણું અને પરગણાના વડા ઉપર ઇકતા અને એના ઉપર સિકદારાન અને મુન્સિફે મુન્સિફાન નામના બે મહત્વપૂર્ણ અધિકારીઓ આપણને જોવા મળે છે. અત્યારના વર્તમાન અધિકારી તરીકે જોઈએ તો આપણે જે પ્રમાણે સમાહર્તાને જોઈએ છીએ, કલેક્ટરને જોઈએ છીએ, એ પ્રકારનું કાર્ય એમનું હોય એવું લાગે છે. એટલે એનો અર્થ એ થયો કે એ રેવન્યુ સિસ્ટમ કલેક્શનની અંદર કામ કરતા અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન પણ કરતા હતા. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે પરગણા જે છે એની અંદર કાનૂનગો અને લિપિક નામના બે અધિકારીઓ આપણને જોવા મળે છે. એ પણ બંને રેવન્યુ સિસ્ટમ અને લેખા એટલે જે રેવન્યુ દફતર તૈયાર કરવામાં આવે છે, રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે, એ લેખાની સાથે સંકળાયેલ આ લિપિકો છે અને એની સાથે કાનૂનગો એ પરગણાના મુખ્ય અધિકારી તરીકે. પરગણાનું શાસન એ શેરશાહની સૌથી મોટી એડમિનિસ્ટ્રેટિવ સિદ્ધિ ઇતિહાસકારો ગણે છે કે કઈ રીતે પરગણાઓની અંદર સમગ્ર શાસનને વહેંચી દેવું અને પરગણાને એટલે કે તાલુકાને આજના સંદર્ભમાં વિચારીએ તો તાલુકાને વહીવટનો એકમ કઈ રીતે બનાવવો અને એ એકમમાં મહત્ત્વપૂર્ણ સુધારા ડાયરેક્ટ કેન્દ્રીય સરકાર તરફથી કઈ રીતે મૂકવા અને એને કઈ રીતે આધુનિક સ્વરૂપનું વહીવટીતંત્ર બનાવવું એ ખૂબી શેરશાહની અંદર આપણને બહુ જ આબાદ રીતે જોવા મળે છે. એ સેન્સમાં શેરશાહને એક રીતે આધુનિક રાજ્યશાસ્ત્ર કે આધુનિક એડમિનિસ્ટ્રેશનમાં આપણે પાયાના એકમ તરીકે મૂકી શકીએ. વિધાઉટ જો પ્રાચીન ભારતની ચર્ચા છોડીએ અને મૌર્ય સામ્રાજ્યના મૌર્ય એડમિનિસ્ટ્રેશનની ચર્ચા છોડીએ તો મધ્યકાલમાં શેરશાહ એક એટલા મજબૂત પીઠિકા આપે છે જેણે આધુનિક ભારતીય એડમિનિસ્ટ્રેશનનો પાયો નાખ્યો. છેલ્લે આપણે જોઈએ છીએ કે આપણે હંમેશા મધ્યકાળમાં એક વસ્તુ જોઈએ છીએ જેને સેલ્ફ સફિશિયન્ટ વિલેજ ઇકોનોમી કહીએ છીએ અથવા તો આત્મનિર્ભર ગ્રામ કહીએ છીએ, પણ અહીંયા એવું નથી. શેરશાહનું શાસન છેક ગામડા સુધી પહોંચેલું છે અને ગામડામાં પણ એક સરકારી અધિકારી પટવારી જેને અત્યારે આપણે તલાટી કમ મંત્રી કહીએ છીએ અને મુખી આ બંને અહીંયા આપણને જોવા મળે છે. પટવારી એ મોટે ભાગે ગામડાની જમીનના લેખાજોખા રાખતો, રેવન્યુ સિસ્ટમ સાથે સંકળાયેલો રહેતો અને ગામની તમામ માહિતી છેક ઉપર સુધી પહોંચાડવાનું કાર્ય એટલે કે ઉપરના પરગણા અને પરગણામાંથી ઇકતા અને ઇકતામાંથી શેરશાહ સૂર સુધી અને કેન્દ્રીય વહીવટીતંત્ર સુધી આ રીતે એક આખું ફોકસ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ આપણને જોવા મળે છે. આ સેન્સમાં આપણે જોઈએ છીએ કે કેન્દ્રીય વહીવટીતંત્ર છેક ગ્રામ સાથે જોડાય છે. મધ્યકાળમાં એક આપણે બહુ સામાન્ય ઉક્તિ છે કે ગ્રામ ક્યારેય કેન્દ્રીય વહીવટીતંત્ર સાથે સીધું જોડાતું નથી અને એક સેલ્ફ સફિશિયન્ટ વિલેજ ઇકોનોમી, સેલ્ફ સફિશિયન્ટ વિલેજ એડમિનિસ્ટ્રેશન આપણને જોવા મળે છે. પણ શેરશાહના વખતમાં આવું આપણે જોતા નથી. એક ઉક્તિ એવી પણ છે કે ગ્રામ લોકોને દિલ્હીમાં શાસનમાં તખ્તામાં જે કંઈ બદલાવ આવે એની કોઈ અસર થતી નથી. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે શેરશાહના સમયમાં જે એડમિનિસ્ટ્રેશન સ્થપાયું છે એ શેરશાહથી લઈ અને છેક ગ્રામ સુધી સળંગ સૂત્ર આપણને જોવા મળે છે. તો એ સેન્સમાં શેરશાહનું વહીવટીતંત્ર ઘણે અંશે આધુનિક વહીવટીતંત્રને મળતું આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ
શેરશાહના ન્યાય સુધારા બહુ જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે પણ એક ઉક્તિ છે કે ન્યાય જોવો હોય તો શેરશાહનો ન્યાય આપણે જોઈ શકીએ. માત્ર 5 વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં પણ એણે પોતાની શાસનની આ સિદ્ધિનો અને પોતાની પ્રતિભાનો પરિચય આપતા કેટલાય મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા. તેમાં બહુ જ મહત્ત્વનું કાર્ય હતું કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરવી અને જસ્ટિસ ન્યાયતંત્રને એણે એટલું મહત્ત્વનું સ્થાન આપ્યું છે કે પોતે સુલતાન અલ અદલ એટલે કે ચીફ જસ્ટિસ તરીકે એ પોતે કાર્ય કરતો હતો. હી વોઝ નોન એઝ અ ગ્રેટ ન્યાયાધીશ એટલે એક મહાન ન્યાયાધીશ તરીકેની નામના પણ એણે પ્રાપ્ત કરી હતી. એટલે જે પ્રકારની અદાલતી વ્યવસ્થા હતી એમાં ન્યાયની સિસ્ટમ મેં હમણાં જ આપણે કહ્યું કે સિકદારાન અને મુન્સિફાન સાથે સંકળાયેલ સિસ્ટમની સાથે એણે ન્યાય અદાલતોને જોડી હતી અને કેન્દ્રીય ન્યાયાલયમાં એ સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે પોતે જ બિરાજતો હતો. આ સેન્સમાં ન્યાયની મહત્ત્વપૂર્ણ બાબતો એ પોતે જોતો હતો એ સાબિત થાય છે. એણે ન્યાય અને કાયદો અને વ્યવસ્થાની એટલી સરસ વ્યવસ્થા કરી હતી તો એવું કહેવાય છે કે એક ઇતિહાસકારે તો ત્યાં સુધી કહ્યું કે કોઈ વૃદ્ધ સ્ત્રી પોતાના માથે એક મણ સોનું લઈને પણ જો જંગલમાંથી પસાર થાય તો પણ એના પર કોઈ પણ હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવતું નહોતું. એનું કારણ એ છે કે શેરશાહનો ન્યાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી બધી કડક હતી કે એ કોઈ પણ ગુનેગારને એ છોડતો નહીં. એટલી જ વ્યવસ્થા એણે પોતાના સૈનિકો માટે પણ કરી હતી. એણે સૈનિકો જો કોઈ પણ ખેડૂતોના ખેતરો ઉજાડી દે, જ્યારે સેના પ્રયાણ કરતી હોય અને રસ્તામાં જો ખેતરો આવે અને એ ખેતરોને જો ઉજાડવાની પ્રવૃત્તિ સૈનિકો દ્વારા થાય તો એ સૈનિકોને પણ દંડ કરતો હતો. તો આ સેન્સમાં આપણે જોઈએ છીએ કે એનું જે લોક કલ્યાણકારનું એક પાસું છે એ આપણને સ્પષ્ટ દેખાય છે અહીંયા કે પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં. રેવન્યુ સિસ્ટમ ઉઘરાવતી વખતે પણ એણે એ જ વસ્તુને મૂકી છે કે પ્રજાને ન્યાય મળવો જોઈએ અને ખેડૂતો છે, પ્રજા છે તો પોતાનું એ સામ્રાજ્ય છે એટલે પ્રજા કલ્યાણનો એક આદર્શ એણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે 5 વર્ષ જેટલા ટૂંકા સમયગાળા માટે એ રહ્યો, જો એ વધારે સમય સુધી રહ્યો હોત તો કદાચ ઇતિહાસ જુદો હોત, પરંતુ ઇતિહાસમાં એ ઉક્તિને કોઈ સ્થાન નથી કે એ આમ રહ્યો હોત તો આમ હોત, આમ હોત તો આમ હોત. પરંતુ ઇતિહાસ તો જે બન્યું છે એને આપણી સમક્ષ બહુ જ વ્યવસ્થિત રીતે સાયન્ટિફિકલી એ આપણને મૂકવાનો પ્રયત્ન કરે છે. એ સેન્સમાં શેરશાહના 5 વર્ષના સમયગાળાના ન્યાયના પરિપ્રેક્ષ્યને જોઈએ તો પણ એનો ન્યાય એ ઇન્સાફ એ ખરેખર બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. દાગ અને ચહેરા નામની સિસ્ટમ આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીએ આ એક સિસ્ટમ ભ્રષ્ટાચાર નાબૂદી માટે, રિમૂવ કરપ્શન એટલે કે સેનાની અંદર ચાલતો જે ભ્રષ્ટાચાર હતો અને ઘોડા બદલવાની જે પદ્ધતિ હતી એ સેન્સમાં અલાઉદ્દીન ખિલજીએ ઘણો બધો સુધારો કરી અને દાગ અને ચહેરા નામની એક સિસ્ટમ એડોપ્ટ કરી હતી અથવા તો ઊભી કરી હતી. એ સિસ્ટમને શેરશાહ સૂર બહુ વ્યવસ્થિત રીતે અને વૈજ્ઞાનિક રીતે ચલાવે છે. એટલે કે દરેક ઘોડાનું વર્ણન હોય, એ દરેક સૈનિકના ચહેરાના વર્ણનની સિસ્ટમ પણ હોય, એનું એક રજિસ્ટર મૂકવામાં આવે જેમાં ઘોડા અને એના સૈનિકની પૂર્ણતઃ માહિતી મૂકવામાં આવે. એટલું જ નહીં, એના ઉંમર, એના શરીરના ચિહ્નો, મેડિકલ સાયન્સ એ વખતે આ પ્રમાણે નહોતું, તેમ છતાં એના લેખાજોખા સંપૂર્ણ રજિસ્ટરની અંદર એ મૂકવામાં આવતા હતા. એનો અર્થ એ થયો કે શેરશાહે આ બે વસ્તુ ઉપર ફોકસ કર્યું કે જો રેવન્યુ સિસ્ટમને બહુ જ મજબૂત બનાવી હશે તો રેવન્યુ સિસ્ટમની અંદર મહત્ત્વપૂર્ણ ડિવિઝન મૂકવા પડશે, એટલે એણે પરગણાની સિસ્ટમ ઊભી કરી. એટલું જ નહીં, જો રેવન્યુ સિસ્ટમને વધારે સુચારું રૂપ આપવું હશે તો ન્યાયતંત્રને એની સાથે સુભગ સમન્વયકારી તત્વ તરીકે જોડવું જોઈશે. તો એ સેન્સમાં એણે ન્યાય વ્યવસ્થાને મૂકી. એટલું જ નહીં, એ સમયે મધ્યકાલીન સામ્રાજ્યવાદ આખો જે છે એ લશ્કરી શાસન પર આધારિત હતો. એટલે લશ્કરમાં જો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય તો કોઈ પણ મહાન સામ્રાજ્યવાદી નેતા હોય તો પણ એના માટે બહુ જ મોટી તકલીફ સર્જી શકે તેમ હતો. આ સેન્સમાં શેરશાહે પોતાનું એક લશ્કરી તત્વ ઊભું કર્યું. એટલું જ નહીં, લશ્કરમાં ભ્રષ્ટાચાર રોકવા માટે દાગ અને ચહેરા જેવી વ્યવસ્થાઓને જે અલાઉદ્દીન ખિલજી દ્વારા શરૂ કરવામાં આવેલી અને એણે મહત્ત્વપૂર્ણ સ્થાન આપી અને એમાં એણે ઘણા બધા સુધારા વધારા કર્યા અને એક રજિસ્ટર મેન્ટેન કરવાનો પણ એણે પ્રયત્ન કર્યો. આપણે આગળ જોઈએ છીએ કે શેરશાહના અન્ય મહત્ત્વપૂર્ણ સુધારાઓમાં એ એક મહાન બિલ્ડર એટલે કે એક મહાન ભવન નિર્માતા હોય એવું લાગે છે.
આપણે જાણીએ છીએ કે ગ્રાન્ડ ટ્રંક રોડ નામનો એક મહત્વપૂર્ણ નેશનલ હાઈવે ભારતમાં આવેલો છે. એ ગ્રાન્ડ ટ્રંક રોડ મૂળતઃ ચંદ્રગુપ્ત મૌર્યએ સર્વપ્રથમ વખત ઈસવીસન પૂર્વેની 4th સદીમાં બનાવ્યો હતો. એ જે રોડ છે પૂર્વમાં બંગાળના સોનારગાંવ સુધી, એ આખો પશ્ચિમમાં સિંધુ નદીથી લઈ અને પૂર્વમાં બંગાળના સોનારગાંવ સુધીનો જે આખો પ્રદેશ છે એ પ્રદેશ એના અંતર્ગત આવતો હતો. એ સેન્સમાં એણે લાહોરથી મુલતાનની અને આગ્રાથી જોધપુર અને જોધપુરથી ચિત્તોડ સુધીનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ એણે બનાવ્યો હતો. એટલું જ નહીં, એણે ગુજરાતના સમૃદ્ધ બંદરો સાથે જોડવા માટે આ માર્ગને ત્યાં સુધી લંબાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એનો અર્થ એ થયો કે રોડ છે એ માત્ર રોડ નથી, પરંતુ એ અર્થવ્યવસ્થાની પારાશીસી છે. રોડ એ મધ્યકાલીન અવસ્થામાં આપણે એ પહેલાં જોઈએ છીએ કે ઉત્તરાપથ અને દક્ષિણાપથ નામના રોડ્સ હતા, પણ ઘનઘોર જંગલો વચ્ચે રોડની વ્યવસ્થા મોટેભાગે બહુ જ ઓછી જોવા મળે છે મધ્યકાલીન ભારતમાં અને પ્રાચીન ભારતમાં. એટલે સ્થળમાર્ગ કરતાં જળમાર્ગ એ વધારે ઉપયુક્ત થતો એવું મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે. એ વખતના મોટાભાગના શાસકો પણ જળમાર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે કટિબદ્ધ હતા. શેરશાહે આની અંદર એક નવી જ સ્થિતિ ઊભી કરી અને રસ્તા અને વાહન વ્યવહારને જે એણે મહત્ત્વ આપ્યું છે. એટલું જ નહીં, રસ્તા પર એણે વૃક્ષો વાવવાની પદ્ધતિ જે રીતે પ્રાચીન કાળમાં અશોકે કરી, એ સેન્સમાં એણે પણ આ જ રીતે કર્યું. આ માર્ગો ઉપર એણે 1700 જેટલી સરાઈઓ અને ટપાલ પોસ્ટ ઓફિસીસ એણે શરૂ કરી. બહુ જ નવાઈની વાત એ છે કે 1700 જેટલી સરાઈઓનો અર્થ એ થાય છે કે મુસાફરખાના. એટલે કેટલાક કોષ અંતરે એ મુસાફરખાનાની સ્થાપના કરતી હતી અને એ સરાઈઓમાં હિન્દુઓ અને મુસ્લિમોને રહેવા માટે અલગ અલગ ખંડો પણ એણે બનાવ્યા હતા. એટલું જ નહીં, એમને બધી જ સગવડ, રસોઈયાઓ સહિતની સગવડ, એટલે કે જેને આપણે લોજિંગ એન્ડ બોર્ડિંગ કહીએ છીએ, એ પ્રકારની સરાઈઓનો અર્થ જ લોજિંગ એન્ડ બોર્ડિંગ થાય એ ફારસી ભાષામાં આપણે જોઈએ તો એ પ્રકારની 1700 જેટલી સરાઈઓ એણે બનાવી હતી. એનો અર્થ એ થયો કે એણે વેપારીઓનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે. વેપાર વાણિજ્યમાં કોઈપણ પ્રકારની ત્રુટિ આવે તો સામ્રાજ્ય એનાથી ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ થાય છે, એ સુપેરે જાણ